એકમ 7 હિન્દુ જજમાની વ્યવસ્થા અને બદલાતું શ્રમજાર 7 આ એકમના અભ્યાસ બાદ તમે હિન્દુ જજમાની વ્યવસ્થાનો અર્થ સમજાવી શકશો. હિન્દુ જજમાની વ્યવસ્થાના કાર્યો અને વિકાર્યોનું વર્ણન કરી શકશો. બદલાતા શ્રમજાર વિશે સમજાવી શકશો. ગ્રામીણ શ્રમજાર વિશે સમજૂતી પ્રાપ્ત કરી શકશો. નગર સમાજમાં શ્રમજાર વિશે માહિતી પ્રાપ્ત કરી શકશો. પ્રસ્તાવના આ એકમમાં હિન્દુ જજમાની વ્યવસ્થા અને બદલાતા શ્રમજાર વિશેની ચર્ચા કરવામાં આવી છે. હિન્દુ જજમાની વ્યવસ્થા વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે. પરંપરાથી ચાલી આવ્યું છે. એ જ રીતે બદલાતા શ્રમજાર વિશે પણ તમે સાંભળ્યું હશે. પરંતુ હિન્દુ જજમાની વ્યવસ્થા અને બદલાતા શ્રમજારનો અર્થ શું થાય છે તે તમે જાણો છો? અહીં અમે આ શબ્દાવલીનો અર્થ અને તેના વસ્તુતક તત્વોની સમજૂતી આપીશું. આમાં બે વિભાગની ચર્ચા કરવામાં આવી છે: હિન્દુ જજમાની વ્યવસ્થા અને બદલાતું શ્રમજાર. આ પ્રમાણે હિન્દુ જજમાની વ્યવસ્થાના કાર્યો અને વિકાર્યો સમજાવ્યા છે. ત્યારબાદ બદલાતું શ્રમજાર, ગ્રામીણ શ્રમજાર અને નગર શ્રમજાર વિશે અમુક ઉદાહરણો રજૂ કર્યા છે. અર્થ ગ્રામીણ ભારતની અર્થવ્યવસ્થાના સ્વરૂપને તથા ગામના આંતરજ્ઞાતીય સંગઠનના સ્વરૂપને સમજવામાં જજમાની વ્યવસ્થા સમજવી ઉપયોગી બને છે. જજમાની વ્યવસ્થા ગ્રામીણ સમુદાયના આર્થિક પરસ્પરાવલંબનને સૂચિત કરતી સંસ્થા છે. ગામની અર્થવ્યવસ્થા મુખ્યત્વે જ્ઞાતિઓના કાર્યાત્મક વિશેષીકરણ અને પરસ્પરાવલંબન ઉપર રચાયેલી છે. પ્રત્યેક જ્ઞાતિનો તેનો વંશપરંપરાગત વ્યવસાય હોય છે અને તે ગામની અન્ય જ્ઞાતિઓના કુટુંબોને પોતાની વ્યાવસાયિક સેવા આપે છે. જેમ કે બ્રાહ્મણ પુરોહિત કર્મ દ્વારા ગામના કુટુંબોને ધાર્મિક સેવા આપે છે. કુંભાર ગામને માટીના વાસણો પૂરા પાડવાની સેવા આપે છે અને વાળંદ ક્ષૌરકર્મની સેવા પૂરી પાડે છે. તે જ રીતે સુથાર, લુહાર, મોચી વગેરે ગામને પોતપોતાની વ્યાવસાયિક સેવા આપે છે અને તેના બદલામાં સેવા લેતા કુટુંબો તરફથી તેમને સેવાનો બદલો આર્થિક સ્વરૂપમાં ચૂકવવામાં આવે છે. જજમાની વ્યવસ્થા એવી વ્યવસ્થા છે જેમાં ગામડાની વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે સેવાઓનું આદાનપ્રદાન થાય છે અને સેવાનો બદલો સામાન્ય રીતે રોકડ રકમમાં નહીં, પરંતુ ચીજવસ્તુની ભેટના સ્વરૂપમાં ચૂકવવામાં આવતો હોય છે. સેવા આપનાર કુટુંબ પરજન તરીકે ઓળખાય છે અને સેવા લેનાર યજમાન કે જજમાન તરીકે ઓળખાય છે. જજમાન શબ્દ મૂળ યજમાનનો અપભ્રંશ છે. યજમાન શબ્દ સંસ્કૃત યજ ઉપરથી બન્યો છે અને તેનો અર્થ થાય છે સેવાર્થે કરેલું કર્મ. વેદોક્ત કર્મ માટે યજ્ઞ શબ્દ પ્રયોજાયો છે. એટલે કે યજ્ઞ એ ધાર્મિક ક્રિયા માટે જ વપરાતો શબ્દ નથી, પરંતુ તે વિશાળ અર્થ ધરાવે છે અને તેમાં સેવાનો પણ સમાવેશ થાય છે. ધાર્મિક ક્રિયા કરાવનાર કે અમુક પ્રસંગે સેવા લેનાર યજમાન કે જજમાન તરીકે ઓળખાય છે અને વર્ણધર્મ પ્રમાણે જે કર્મ પ્રત્યેક વર્ણને અને પાછળથી વ્યવસાય અનુસાર જ્ઞાતિને સોંપાયા તે કર્મ દ્વારા અન્યને સેવા પૂરી પાડી સેવા મેળવનાર તરફથી દક્ષિણા, દાન કે ભેટ સ્વરૂપે ચીજવસ્તુ મેળવીને આજીવિકા ચલાવનાર પરજન કે પ્રજા તરીકે ઓળખાયા. આમ ગામડામાં વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેના આર્થિક સંબંધો કરારી પાયા ઉપર રચાયા ન હતા, પરંતુ તે સેવાના સંબંધો હતા. આથી જણાશે કે જજમાની વ્યવસ્થા વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેના પારસ્પરિક સેવાના સંબંધોની વ્યવસ્થા છે. જજમાન અને પરજન સાપેક્ષ ખ્યાલો છે. જે વ્યક્તિ સેવા લે છે તે જજમાન કહેવાય અને સેવા આપનાર પરજન કહેવાય. બ્રાહ્મણ ધાર્મિક સેવા આપે છે તેથી તે અન્ય જ્ઞાતિઓ માટે પરજન બને છે, પરંતુ તે જ બ્રાહ્મણ કુટુંબ કુંભાર, સુથાર, વાળંદ વગેરેની સેવા મેળવે છે. આથી જે જ્ઞાતિઓના કુટુંબો તરફથી તે સેવા મેળવે છે તે જ્ઞાતિઓ માટે બે બ્રાહ્મણ કુટુંબ યજમાન કે જજમાન બની રહે છે. આમ ગામડાના જ્ઞાતિ સંગઠનમાં વિભિન્ન જ્ઞાતિઓ એકબીજાના દુકાનદાર અને ગ્રાહક નથી, પરંતુ સેવકો છે. જ્ઞાતિઓની પારસ્પરિક સેવાની વ્યવસ્થા એટલે જ જજમાની વ્યવસ્થા, પરંતુ આવી સેવા આજીવિકાનું સાધન પણ પૂરું પાડે છે. આથી જ ગામડાને ઊભું સંગઠન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાથી બધી જ્ઞાતિઓ કાર્યાત્મક રીતે સંકળાયેલી રહે છે. જજમાની વ્યવસ્થાની ઉપરોક્ત સમજૂતીના આધારે તેના સામાન્ય લક્ષણો નીચે મુજબ આપી શકાય. એક જજમાની વ્યવસ્થા ગ્રામ સમુદાયની લાક્ષણિકતા છે અને તે ગ્રામ સમુદાયમાં વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેનો કાર્યાત્મક સંબંધ સૂચવે છે અને આ સંબંધોનું કેન્દ્ર જે તે ગામનું હોય છે. બે જજમાન પરજન સંબંધોનું મૂળ વર્ણધર્મમાં રહેલું છે અને તે સેવાના સંબંધોને સૂચિત કરે છે. 3 જજમાની વ્યવસ્થામાં ગામની પ્રત્યેક જ્ઞાતિ અન્ય જ્ઞાતિઓ માટે સેવક બને છે.
4 સેવાનો બદલો ચીજવસ્તુના સ્વરૂપમાં મળે છે. 5 જજમાની વ્યવસ્થા જ્ઞાતિના સંદર્ભમાં ગ્રામ સમુદાયનું લક્ષણ બની રહે છે. 6 પ્રત્યેક જ્ઞાતિનો ધંધો વંશાનુગત હોવાથી જજમાની સંબંધો પણ વંશાનુગત બની રહે છે. એટલે કે ગામમાં સેવા આપનાર જ્ઞાતિ કુટુંબ માટે સેવા મેળવનાર જ્ઞાતિ કુટુંબો એક પ્રકારની મિલકત બની રહે છે, જે પિતા તરફથી પુત્રોને વારસામાં મળે છે અને તે રીતે આ સંબંધો પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. ગ્રામ સમુદાયમાં એક સામાજિક એકમ તરીકે પ્રત્યેક જ્ઞાતિ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આમ છતાં વ્યવસાય, કાર્ય અને જરૂરિયાતના સંદર્ભમાં દરેક જ્ઞાતિને ગામની અન્ય જ્ઞાતિ ઉપર આધાર રાખવો પડે છે. એટલે કે પ્રત્યેક જ્ઞાતિનો પોતાનો આગવો વ્યવસાય હોવા છતાં ભારતના ગ્રામ સમાજમાં વિભિન્ન જ્ઞાતિઓ પરસ્પરાવલંબી હોય છે. બીજી રીતે કહીએ તો દરેક જ્ઞાતિ પોતાના પરંપરાગત વ્યવસાય દ્વારા અન્ય જ્ઞાતિની સેવા કરવાની અને જરૂરિયાતો સંતોષવાની પોતાની જવાબદારી સમજે છે. વિભિન્ન જ્ઞાતિઓ દ્વારા અપાતી સેવાઓને દુબે 4 પ્રકારોમાં વહેંચી છે. 1. ખેડૂતને અપાતી ખેતી વિષયક સેવાઓ જેની ખેતી ઉપર સીધી અસર પડે છે. સુથારની અને લુહારની ખેતીના સાધનો બનાવી આપવાની સેવાઓ. 2. ખેડૂત અને બિનખેડૂત વગેરે બધાને અપાતી સામાજિક ધાર્મિક સેવાઓ, જેમ કે બ્રાહ્મણ પુરોહિતની લગ્ન, જન્મ વખતની સેવાઓ. 3. કારીગર જ્ઞાતિઓની પારસ્પરિક સેવાઓ, જેમ કે એક નાઈ બીજા નાઈના વાળ કાપી આપે વગેરે. 4. રોકડ કિંમત લઈને અપાતી સેવાઓ, જેમ કે ધોબી રોકડા પૈસા લઈને કપડાં ધોઈ આપે. આ રીતે જોતા જણાશે કે દરેક જ્ઞાતિ અમુક ચોક્કસ પ્રકારનો વ્યવસાય કરતી હોય છે. આમ છતાં જ્ઞાતિ એ માત્ર વ્યાવસાયિક જૂથ નથી. એટલે કે જ્ઞાતિના વ્યવસાયનું આર્થિક મહત્વ તો છે જ, પણ તે ઉપરાંત વ્યવસાયનું સામાજિક, ધાર્મિક કે કર્મકાંડી મહત્વ પણ ખાસ લક્ષ્યમાં લેવા જેવું છે. ઉદાહરણ તરીકે, જ્યારે ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે સૂતક અને વાળ ઉતારવાની વિધિમાં નાઈની સેવાઓ, લગ્ન પ્રસંગે કુંભાર અને નાઈની સેવાઓ, સ્ત્રી વિધવા થાય ત્યારે તેની ચૂડીઓ ભાંગવામાં નાઈ સ્ત્રીની સેવાઓ વગેરે પ્રકારની સેવાઓ માત્ર આર્થિક સ્વરૂપની નથી. વાસ્તવમાં આ બધી સેવાઓ ધાર્મિક કે કર્મકાંડી સ્વરૂપની છે. આ રીતે લગ્ન, જન્મ, મૃત્યુ વગેરે પ્રસંગોએ જુદી જુદી જ્ઞાતિઓની અન્ય જ્ઞાતિઓની આવી કર્મકાંડી સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. આ ઘટનાએ ગ્રામ સમુદાયમાં યજમાની વ્યવસ્થા ઊભી કરી છે. યજમાની વ્યવસ્થા નાનકડા ગ્રામ સમુદાયમાં આંતરજ્ઞાતીય સંગઠન સર્જે છે. ઉદાહરણ તરીકે, એક ગામમાં નાઈના 2 કુટુંબો રહેતા હોય તો ગામના બધા જ કુટુંબો નાઈના આ 2 કુટુંબોમાં વહેંચાઈ જાય છે. એટલે કે નાઈના બંને કુટુંબો ગામના બધા જ કુટુંબોને પોતાની સેવાઓ માટે વહેંચી લે છે અને જે વ્યક્તિઓને નાઈ તેની સેવાઓ આપે છે તે બધી જ વ્યક્તિઓ તે નાઈના યજમાન બને છે. આમ, આ પ્રકારની સેવાઓ આપતી દરેક જ્ઞાતિને પોતાના યજમાન કુટુંબો હોય છે અને ગામની પ્રત્યેક વ્યક્તિ એ નાઈ પાસે જ પોતાના વાળ કપાવશે અથવા એ સુથાર પાસે જ પોતાનું સાધન સરખું કરાવશે. લગ્ન પ્રસંગે એ પુરોહિતને જ બોલાવશે જેના તે યજમાન હોય. આમ, આ સંબંધો રૂઢિઓ અને પરંપરાઓને આધારે પેઢી દર પેઢી ચાલ્યા આવતા હોય છે. યજમાનો પોતાને મળેલી સેવાઓનું મૂલ્ય રોકડમાં ચૂકવતા નથી, પણ વરસની આખરે કે મોટાભાગે કાપણીની મોસમમાં અનાજ કે અન્ય ચીજવસ્તુના સ્વરૂપમાં ચૂકવે છે. રિચર્ડ લેનોય કહે છે કે સેવાઓનું જે મૂલ્ય યજમાન તરફથી ચૂકવવામાં આવે છે તે સેવા આપનાર જ્ઞાતિના કોટિક્રમિક સ્થાનના આધારે ચૂકવાય છે. સેવાનું આર્થિક મૂલ્ય કે બજાર કિંમત તેમાં ખાસ લક્ષ્યમાં લેવામાં આવતા નથી. યજમાનને જે સેવાઓ મળે છે તે સેવાઓનું કર્મકાંડી મહત્વ પણ તે લક્ષ્યમાં લે છે. પુત્રીના લગ્ન પ્રસંગે તેના આણાના કપડાં સીવી આપનાર દરજીને, લગ્નવિધિ કરી આપતા બ્રાહ્મણ પુરોહિતને, ચોરીના માટલા પૂરા પાડતા કુંભારને કે ઢોલ વગાડતા ઢોલીને જ્યારે તેની સેવાઓનું મૂલ્ય ચૂકવવામાં આવે છે ત્યારે તેની સેવાઓનું કર્મકાંડી મહત્વ પણ જોવામાં આવે છે. આમ, યજમાની પ્રથા ગ્રામ સમુદાયમાં વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે એક પ્રકારની એકતા સર્જે છે. ગ્રામ સમુદાય સામાન્ય રીતે એક નાનકડો સમુદાય હોવા છતાં આ પ્રથમ ગ્રામ સમુદાયના સામાજિક અને આર્થિક જીવનને મહદઅંશે આત્મનિર્ભર બનાવે છે. એક જ પ્રકારની સેવાઓ આપતા કુટુંબો એક કરતાં વધુ સંખ્યામાં હોય તો પણ તેમની વચ્ચે સ્પર્ધાની શક્યતાને ટાળે છે. પ્રભાવી જ્ઞાતિઓની શ્રમની જરૂરિયાતો પૂરી પાડે છે. તમારી પ્રગતિ ચકાસો. 1. સેવા આપનાર કુટુંબ તરીકે ઓળખાય છે. પરજન. બંને. યજમાન કે જજમાન.
એક પણ નહીં. 2. સેવા લેનાર તરીકે ઓળખાય છે. અ. પરજન. ક. બંને. બ. યજમાન કે જજમાન. ડ. એક પણ નહીં. 3. યજમાનનો અર્થ 2 લીટીમાં લખો. જજમાની વ્યવસ્થાના કાર્યો. પરંપરાગત ગ્રામીણ સમુદાયમાં જજમાની વ્યવસ્થા એક કાર્યાત્મક સંસ્થા હતી અને તે નીચેના કાર્યો કરતી હતી. એક જજમાની વ્યવસ્થા પ્રત્યેક જ્ઞાતિને આજીવિકાનું સાધન પૂરું પાડે છે અને તે દ્વારા પરસ્પરને આર્થિક સલામતી મળી રહે છે અને ગામની જરૂરિયાતો પૂરી પાડે છે. 2. જજમાની વ્યવસ્થા પરંપરાગત વ્યવસાય ઉપર ભાર મૂકી દરજ્જા પ્રદાનનું કાર્ય કરે છે અને તે વ્યવસાયો ગ્રામ સમુદાયની કૃષિ વ્યવસ્થા સાથે સુગ્રથિત થઈ ગ્રામ સમુદાયને એકતા બક્ષે છે. 3. જજમાની વ્યવસ્થાને લીધે ગ્રામ સમુદાયમાં વ્યાવસાયિક સ્પર્ધા અટકે છે અને સહકારને પોષે છે. આથી ગામમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણીમાં જજમાની વ્યવસ્થા મદદરૂપ છે. 4. જજમાની વ્યવસ્થા જ્ઞાતિઓ વચ્ચેનો કાર્યાત્મક સંબંધ પરિભાષિત કરે છે. ગામમાં જ્ઞાતિઓના દરજ્જાના તફાવતો હોવા છતાં તેમ જ પ્રત્યેક જ્ઞાતિ સ્વતંત્ર સામાજિક એકમ હોવા છતાં વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે પરસ્પરાવલંબન વિકસાવી ગામમાં ઊભા સંગઠનને મજબૂત બનાવે છે. એટલું જ નહીં પરંતુ તે ગામમાં આડા અને ઊભા સંગઠન વચ્ચેની સમતુલા ઊભી કરે છે. 5. જજમાની વ્યવસ્થા ગ્રામીણ સમુદાયના સામુદાયિક જીવનમાં વિભિન્ન જ્ઞાતિઓની ભૂમિકા સ્પષ્ટ કરે છે. તે પારસ્પરિક ફરજો અને અપેક્ષાઓ નક્કી કરી સંઘર્ષ અટકાવવાનું કાર્ય કરે છે. 6. જજમાની વ્યવસ્થા ગામની જરૂરિયાતો ગામમાં જ પૂરી પડે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરે છે. એ દૃષ્ટિએ તે ગ્રામ સમુદાયના આર્થિક અને સામાજિક જીવનને એકંદરે આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવે છે. બ્રિટિશ અમલ પૂર્વે ભારતના ગામડા એકંદરે આત્મનિર્ભર અને સ્વાવલંબી હતા તેમાં જજમાની વ્યવસ્થાનો મોટો ફાળો હતો. જજમાની વ્યવસ્થાના વિકાર્યો. આધુનિક સમયમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સંચારના વિભિન્ન માધ્યમો, નાણાંનો વિશેષ પ્રભાવ, શહેરી સંસ્કૃતિનું ગ્રામ સમુદાયમાં પ્રસરણ, લોકશાહી અને સમાનતાવાદી મૂલ્યો, જ્ઞાતિના રૂઢિગત વ્યવસાયોમાં આવેલા પરિવર્તનો વગેરે પરિબળોની અસરોના કારણે ગ્રામ સમુદાયની પરંપરાગત યજમાની વ્યવસ્થાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને તેમાં બજાર કિંમતના ધોરણે સેવાઓનું રોકડ મૂલ્ય લેવાની પ્રક્રિયા શરૂ થતાં યજમાની સંબંધોને બદલે કરારી સંબંધો વિકસી રહ્યા છે. એટલે કે ગ્રામ સમુદાયની વિભિન્ન જ્ઞાતિઓની વ્યાવસાયિક સેવાઓનું વ્યાપારીકરણ થવાની પ્રક્રિયા શરૂ થતાં પરંપરાગત યજમાની વ્યવસ્થા ઉપર તેની વિઘાતક અસરો પહોંચી છે અને તે વિકાર્યાત્મક બનતી જાય છે, જે નીચેની ચર્ચા ઉપરથી સ્પષ્ટ થશે. 1. વર્તમાન સમયમાં પરંપરાગત જ્ઞાતિ વ્યવસાય આજીવિકા માટે પર્યાપ્ત રહ્યો નથી. એટલું જ નહીં પરંતુ સેવાના બદલામાં અપાતી ભેટ કે ચીજવસ્તુથી જીવનનિર્વાહ ચાલે તે હવે શક્ય પણ રહ્યું નથી. આ સંજોગોમાં સેવા આપતી જ્ઞાતિ વધુ ચીજવસ્તુ કે રોકડ રકમની માગણી કરે અને તે ન આપવામાં આવે તો સેવા આપવાનું બંધ કરે, જેના પરિણામે સંઘર્ષ પેદા થાય છે. 2. વર્તમાન સમયમાં વ્યાવસાયિક જ્ઞાતિઓમાં ટ્રેડ યુનિયનિઝમ વિકસ્યું છે અને તેના નિયમો એટલા ચુસ્ત અને જડ હોય છે કે એ નિયમભંગ બદલ સખત શિક્ષા કરવામાં આવતી હોય છે. ગામનું કોઈ કુટુંબ બીજા ગામના નાઈ કે કુંભારની સેવા લઈ શકે નહીં. બીજા ગામનો નાઈ કે કુંભાર સેવા આપવા તૈયાર પણ ન થાય અને જો તૈયાર થાય તો તેના માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરવામાં આવતી હોય છે. 3. જજમાની વ્યવસ્થા કેટલીક વખત શોષણનું સાધન બની રહે છે. પરંપરાથી ગામનું અમુક જ્ઞાતિ કુટુંબ સેવા આપવા બંધાયેલું હોય છે. તેનો જીવનનિર્વાહ ચાલે તેટલું વળતર ન મળતું હોય છતાં તે વધારાનું માગી શકતું નથી અને સેવા આપવાનું બંધ કરી શકાતું નથી તેવી પરિસ્થિતિમાં તેણે કામ કરવું પડે છે. એટલું જ નહીં, જો તેને પેઢીઓ પહેલાં કોઈ જમીન મળી હોય, મકાન મળ્યું હોય તો આવી મિલકત તે વેચી પણ શકતો નથી. આ સંજોગોમાં તેનું આર્થિક શોષણ થયા કરે છે. ઘણા ગામડામાં આજે સુથાર કે લુહાર નથી. તેનું કારણ એ છે કે તેઓએ શોષણમાંથી મુક્ત થવા સ્થળાંતર કર્યું હોય છે. 4. જજમાની વ્યવસ્થામાં વ્યક્તિવાદને કોઈ સ્થાન નથી. એ જ રીતે સેવા આપવી કે ન આપવી તે અંગેનું કોઈ સ્વાતંત્ર્ય મળતું નથી. વર્તમાન લોકશાહી મૂલ્યોના પ્રસાર હેઠળ સ્વાતંત્ર્ય અને સમાનતાના મૂલ્યો વિકસ્યા હોવાથી પરંપરાગત ફરજિયાત સ્વરૂપે લદાયેલી સેવા વ્યવસ્થા નીચે વ્યક્તિ ગુંગળામણ અનુભવતી હોય અને તેમાંથી ક્યારેક સંઘર્ષ પણ થતો હોય છે. આ રીતે એક સમયે કાર્યાત્મક મહત્વ ધરાવતી જજમાની વ્યવસ્થા આજે વિકાર્યાત્મક બનતી જાય છે. જો કે કેટલાક ગામડામાં જજમાની વ્યવસ્થામાં અનુકૂલન સ્વરૂપે કરારી તત્વોનો પ્રવેશ થયો છે અને તે રીતે વર્તમાન પરિસ્થિતિમાં જજમાની વ્યવસ્થા અનુકૂલન સાધી રહી છે.
ગ્રામીણ સમાજમાં શ્રમજાર પ્રસ્તાવના શ્રમજાર આર્થિક સંસ્થાના એક પ્રકાર તરીકે વિનિમયનું એક સ્વરૂપ છે, જેમ કે કાપડ બજાર, લોખંડ બજાર, જમીન બજાર, નાણાં બજાર, અનાજ બજાર, સેવા બજાર વગેરે હોય છે તેમ શ્રમનું પણ બજાર છે. તેમાં શ્રમનું ખરીદ વેચાણ થાય છે. કામદારો પોતાનું શ્રમ માલિકોને લિખિત કે અલિખિત શરતોથી વેચે છે અને તેના બદલામાં તેઓ માલિકો પાસેથી વેતન મેળવે છે. શ્રમજારમાં શ્રમનું ખરીદ વેચાણ થાય છે. શ્રમને વેચનારાઓ શ્રમિકો કે મજૂરો કહેવાય છે અને શ્રમને ખરીદનારાઓ માલિકો કહેવાય છે. આથી શ્રમજારને સમજવામાં વેતન નિર્ધારણ અગત્યની બાબત છે. વેતન નિર્ધારણમાં ઘણા પરિબળો ભાગ ભજવે છે. સામાન્ય રીતે શ્રમની માંગ અને શ્રમના પુરવઠાના આધારે વેતન નક્કી થતું હોય છે. તે શહેરીકરણમાં જોવા મળે છે, જ્યારે ગ્રામીણ સમાજમાં શ્રમજાર મુખ્યત્વે ખેતમજૂરોનું બનેલું છે. આમ, જીવનનિર્વાહ માટે શ્રમજારમાં શ્રમની માંગમાં વધારો જોવા મળે છે. શ્રમ બજારનો અર્થ શ્રમજાર આર્થિક સંસ્થાના એક પ્રકાર તરીકે વિનિમયનું એક સ્વરૂપ છે. તેમાં બે પક્ષો વચ્ચે શ્રમનું ખરીદ વેચાણ થાય છે તે વિનિમયનું એક સ્વરૂપ છે. મજૂરો પોતાનું શ્રમ માલિકોને વેચીને તેના બદલામાં માલિકો તરફથી વેતન મેળવે છે અને માલિકો શ્રમ ખરીદીને તેના બદલામાં નાણાં ચૂકવે છે. આમ, શ્રમજારમાં બે પક્ષો વચ્ચે વિનિમય થાય છે. આ બે પક્ષ એટલે પોતાના શ્રમને વેચીને વેતન મેળવનારા મજૂરો અને તેમનું શ્રમ ખરીદીને વેતન ચૂકવનારા માલિકો. આ બે પક્ષો વચ્ચે શ્રમ અને વેતનનો વિનિમય થાય છે. આ વિનિમયમાં માલિક અથવા તેણે રોકેલા કોન્ટ્રાક્ટર કે ઠેકેદાર કે મુકાદમ કે વચેટિયા અને શ્રમિકો વચ્ચે કામનો સમય, અવધિ, વેતન વગેરે અંગેની શરતોને અનુલક્ષીને સોદાબાજી થાય છે. આ સોદાબાજીમાં મજૂરો વધુ વેતન મેળવવા ઈચ્છતા હોય છે અને માલિકો ઓછું વેતન આપવા ઈચ્છતા હોય છે. બંને પક્ષની સોદાશક્તિમાં ઘણી અસમાનતા હોય છે. મજૂરોની સોદાશક્તિ નહિવત હોય છે, જ્યારે માલિકોની સોદાશક્તિ પ્રબળ હોય છે. આથી શરતો નક્કી કરવામાં માલિકોનું પ્રભુત્વ રહે છે. આ વિનિમયમાં મજૂરોનું શોષણ થાય છે. આ સોદાબાજીની શરતો મૌખિક સ્વરૂપે જ રહે છે. આથી કેટલીકવાર મજૂરો છેતરાયાના કિસ્સા પણ બને છે. શ્રમજારનું સ્વરૂપ ગ્રામીણ મજૂરોનો શ્રમ ખરીદનારા માલિકો મુખ્યત્વે સમૃદ્ધ વર્ગના ખેડૂતો અને ઉચ્ચ મધ્યમ વર્ગના ખેડૂતો અને અમુક અંશે મધ્યમ વર્ગના ખેડૂતો હોય છે. સમૃદ્ધ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ખેડૂતોની ખેતી બિઝનેસ સ્વરૂપની નફાલક્ષી અને વ્યાપારલક્ષી હોય છે. તેઓએ ખેતીનું આધુનિકીકરણ કર્યું હોય છે. તેઓ જાતે ખેતી કરતા નથી, પરંતુ ખેતમજૂરો પાસે ખેતીકામ કરાવે છે અને પોતે ખેતીનું સંચાલન અને દેખરેખનું કાર્ય કરે છે. મધ્યમ વર્ગના ખેડૂતો પણ પોતાની ખેતીનું આધુનિકીકરણ કરતા જાય છે અને પોતાની ખેતીને નફાલક્ષી અને વ્યાપારલક્ષી બનાવતા જાય છે. તેઓ જેમ જેમ ખેતીનું આધુનિકીકરણ કરતા જાય છે તેમ તેમ તેઓ ખેતમજૂરોનો ઉપયોગ કરતા જાય છે અને જાતકેડમાંથી ધીમે ધીમે પોતાની ખેતીનું સંચાલન અને દેખરેખ તરફ વળવા લાગ્યા છે. આ રીતે ગ્રામીણ મજૂરો મુખ્યત્વે ખેતમજૂરી કરતા હોય છે. તેઓ મુખ્યત્વે શેરડી, ડાંગર, તમાકુ જેવા રોકડિયા પાકોની ખેતીના કામ સાથે તેમ જ ખાંડના કારખાનામાં મજૂરી કામ સાથે સંકળાયેલા હોય છે. આ ઉપરાંત તેઓ રસ્તાના બાંધકામ, ઈંટના ભઠ્ઠા, મીઠાના અગર, મત્સ્ય ઉદ્યોગ વગેરે બિનકૃષિ ક્ષેત્રમાં માલિક કે તેના પ્રતિનિધિરૂપ વચેટિયા મારફત મજૂરી કામ માટે જોડાય છે. આમ, ગ્રામીણ શ્રમજારનું સ્વરૂપ નીચે મુજબ છે. ગ્રામીણ શ્રમજાર અપૂર્ણ બજાર છે. સામાન્ય રીતે બજારમાં વેચનારાઓ અને ખરીદનારાઓ વચ્ચે સોદાબાજી અને સ્પર્ધા થતી હોય તે આવશ્યક છે. આવું ન હોય ત્યારે તેવા બજારને અપૂર્ણ બજાર કહેવાય. ગ્રામીણ શ્રમજાર અપૂર્ણ છે. તેમાં શ્રમ વેચનારા મજૂરો અને શ્રમ ખરીદનારા માલિકોની સોદાશક્તિમાં તીવ્ર અસમાનતા છે. કામની શરતો, સમય અને વેતન માલિકો દ્વારા નક્કી થાય છે તેના ઉપર મજૂરો પ્રભાવ પાડી શકતા નથી. મજૂરો ગરીબીને કારણે લાચાર સ્થિતિમાં હોય છે. આથી માલિકોની શરતે પોતાનું શ્રમ વેચે છે અને શોષણનો ભોગ બને છે. એ જ રીતે માલિકો વચ્ચે મજૂરો મેળવવા માટે સ્પર્ધા થતી નથી, કારણ કે મજૂરોનો પુરવઠો વિપુલ છે. તેઓ સ્થાનિક મજૂરોની અવગણના કરી કોન્ટ્રાક્ટર મારફત પછાત વિસ્તારોના ગ્રામીણ પ્રદેશોમાંથી મજૂરી મેળવી લે છે. પોતાના જિલ્લાના, અન્ય જિલ્લાના કે અન્ય રાજ્યોના પછાત વિસ્તારોમાંથી મજૂરો લાવતા હોય છે. આથી, સ્પર્ધાના અભાવમાં શ્રમજાર એવું રહે છે જેમાં મજૂરોનું શોષણ થાય છે, તેમને લઘુત્તમ વેતન ન મળે તેવું પણ બને છે અને વધુ સમયે કામ કરવું પડે છે.
ગ્રામીણ શ્રમજાર અસંગઠિત છે. ગ્રામીણ મજૂરો છૂટાછવાયા ભૌગોલિક વિસ્તારોમાં પથરાયેલા છે. આ બધા મજૂરોની સામાજિક સાંસ્કૃતિક પાર્શ્વભૂમિમાં વૈવિધ્ય હોય છે અને તેઓ વચ્ચે પ્રત્યક્ષ સંપર્કનો અભાવ હોય છે. તેઓ જે વિભાગોમાં મજૂરી કરવા જાય છે એ વિભાગો પણ અસંગઠિત વિભાગો છે. આથી શ્રમજાર અસંગઠિત બની રહે છે. ગ્રામીણ મજૂરોને સંગઠિત કરવાનું ખાસ કામ થયું નથી તેમ તેમની જીવન પરિસ્થિતિ સુધારવાનું ખાસ કામ થયું નથી. ગ્રામીણ મજૂરો અસંગઠિત હોવાને કારણે તેમનું શોષણ સરળ બને છે. માહિતીનો અભાવ અને અકુશળ. ગ્રામીણ મજૂરો નિરક્ષર કે અલ્પશિક્ષિત છે. આથી કયા મજૂરી ઉપલબ્ધ છે અને વેતનની સ્થિતિ શું છે, મજૂરીની માંગ કયા વધુ છે વગેરે અંગેની જાણકારી કે માહિતી ગ્રામીણ મજૂરો પાસે હોતી નથી, પરંતુ મજૂરોની જરૂરિયાતવાળા માલિકો તેમના પ્રતિનિધિરૂપ કોન્ટ્રેક્ટર મજૂરો કયાથી ઓછા વેતને ઉપલબ્ધ થશે તેની જાણકારી ધરાવતા હોય છે. આથી તેઓ જે તે વિસ્તારના મજૂરોનો સંપર્ક સાધતા હોય છે અને તેમાંથી આગેવાની લે તેવા મજૂર સાથે સોદાબાજી કરીને જરૂરી સંખ્યામાં મજૂરો મેળવી લે છે. આ મજૂરો અકુશળ હોય છે. મજૂરી કામ એટલું સરળ હોય છે કે પહેલવહેલું કામ કરનાર પણ થોડા કલાકોમાં કામ શીખી લે છે. આવું કામ કરતા મજૂરોને અરસપરસ સહેલાઈથી બદલી શકાય છે. તેમને યંત્રની જેમ સતત એક જ પ્રકારનું કામ કરવાનું હોય છે. આથી અકુશળ કામની ભૂમિકાને નીચો દરજ્જો અને ઓછું વેતન મળે છે. માલિકોમાં મજૂરો અંગે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે તેઓ ઓછી સમજવાળા હોય છે, તેઓમાં કામચોરીનું લક્ષણ હોય છે. આથી તેમને સામાન્ય રીતે પીસવર્ક ઉપર કામે રાખવામાં આવે છે. એટલે કે અમુક જથ્થાનું કામ કરવા બદલ અમુક રકમ નક્કી કરવામાં આવે છે. તેમના ઉપર સતત દેખરેખ રાખવામાં આવે છે અને તેમનો પડાવ કાર્યસ્થળની આજુબાજુ રહે તેવી ગોઠવણ થતી હોય છે. માલિક અને મજૂર વચ્ચે વચેટિયા. ગ્રામીણ શ્રમજારમાં વચેટિયા માલિક અને મજૂર વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં મહત્વની કડીરૂપ ભૂમિકા ભજવે છે. સ્થળાંતરિત મજૂરોને કોન્ટ્રાક્ટર દ્વારા રોકવામાં આવ્યા હોય છે. આ કોન્ટ્રાક્ટર માલિક અને મજૂર વચ્ચેની કડી છે. તેઓ ઠેકેદાર, વચેટિયો, કોન્ટ્રેક્ટર, મુકાદમ એમ જુદા જુદા નામે ઓળખાય છે. તે ધંધાદારી માણસ હોય છે. આ પ્રકારના વચેટિયાના અસ્તિત્વને લીધે મજૂરોનું બેવડું શોષણ થાય છે. કોન્ટ્રેક્ટરના અસ્તિત્વને લીધે શ્રમજારમાં મજૂર અને કોન્ટ્રેક્ટર વચ્ચે પ્રત્યક્ષ સંબંધ હોય છે, પરંતુ માલિક સાથે તેનો પ્રત્યક્ષ સંબંધ હોતો નથી. વાસ્તવમાં કોન્ટ્રેક્ટર જ મજૂરનો માલિક બની રહેતો હોય છે. સ્થળાંતરિત મજૂર માટે શ્રમજાર અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત બની રહે છે. આથી પણ ગ્રામીણ શ્રમજાર અપૂર્ણ બજાર છે. પીસરેટ વર્ક. ગ્રામીણ શ્રમજારમાં મજૂરી કામનું વેતન સામાન્ય રીતે પીસવર્કના આધારે નક્કી થતું હોય છે. એટલે કે અમુક જથ્થાનું કામ કરવા બદલ અમુક રકમથી મજૂરોને ભાડે રાખવામાં આવ્યા હોય છે. કામના કલાકના આધારે વેતન દર નક્કી થતા નથી. તેમાં કામના કલાકો મહત્વના નથી, પરંતુ કામનો જથ્થો મહત્વનો હોય છે. આથી મજૂરો દરરોજ 8 કલાકથી પણ વધુ સમય કામ કરીને શક્ય તેટલું વધુ જથ્થાનું કામ કરવા મહેનત કરે છે. તેમાં મજૂરની ઉત્પાદકતાનો લાભ મજૂરને ન મળતા માલિકને અને કોન્ટ્રેક્ટરને મળે છે. ઋતુ આધારિત કામ. ગ્રામીણ શ્રમજારમાં જે કામ ઉપલબ્ધ હોય છે તે ઋતુ આધારિત છે. ઋતુ આધારિત કામ અસંગઠિત ક્ષેત્રનું લક્ષણ છે. ખેતી ઋતુ આધારિત છે. જેમ કે શેરડી, ડાંગર, તમાકુ, કપાસ, ઘઉં વગેરેની ખેતીમાં અમુક ઋતુમાં મજૂરોની માંગ વધારે રહે છે. એ જ રીતે ખાણ, ઈંટ ઉદ્યોગ, બાંધકામ, મીઠા ઉદ્યોગ, રસ્તાના બાંધકામ વગેરે ઋતુ આધારિત કામો છે. આવા ક્ષેત્રોમાં સામાન્ય રીતે વર્ષાઋતુ પછી કામ શરૂ થાય છે અને પ્રથમ વરસાદ પડતા કે તે પહેલાં કામનો અંત આવે છે. આથી મજૂર રોજીવિહીન બની જાય છે. સ્થળાંતરિત મજૂરો વતનમાં પાછા જાય છે, જ્યાં તેઓ પોતાની નાની ખેતી સંભાળે છે અને ખેતીની જમીન ન હોય તો બીજી મજૂરીની શોધમાં જાય છે. આ રીતે ગ્રામીણ શ્રમજારમાં મજૂર આજે અહીં અને કાલે ત્યાં જેવી સ્થિતિમાં અસ્થાયી જીવન જીવે છે. શ્રમજારનું ખંડ વિભાજન. ગ્રામીણ સમાજમાં શ્રમજાર સ્થાનિક મજૂરોનું અને સ્થળાંતરિત મજૂરોનું બનેલું છે. સ્થાનિક મજૂરો કામના સ્થળના ગામમાં કે નજીકના ગામમાં વસવાટ કરતા હોય છે. ખાસ કરીને મજૂરોની માંગ વધુ હોય ત્યારે સ્થાનિક મજૂરો વધુ વેતન માગતા હોય છે, કામના કલાકની મર્યાદા બાંધતા હોય છે અને કાર્ય પરિસ્થિતિ અંગે શરતો મૂકતા હોય છે. બીજી બાજુ, માલિકો કે કોન્ટ્રેક્ટરો કે બંને સ્થાનિક મજૂરો વિશે કેટલીક નકારાત્મક માન્યતાઓ ધરાવતા હોય છે,
જેમ કે તેઓ ઓછું અને ધીમું કામ કરે છે, નકામા છે, અમુક કામ માટે અનગઢ છે વગેરે. વળી બજારલક્ષી ખેતીમાં અમુક સમયે મોટી સંખ્યામાં મજૂરીની માંગ ઊભી થાય છે. એ જ રીતે બાંધકામ ઉદ્યોગમાં તેજી આવે, રસ્તાના બાંધકામ અંગેના નવા કામો શરૂ થાય ત્યારે આ અને તેની સાથે સંકળાયેલા બીજા ક્ષેત્રોમાં મજૂરોની માંગ વધુ રહે છે. સ્થાનિક મજૂરોનો પુરવઠો માંગના પ્રમાણમાં ઓછો હોય છે. વધુ મજૂરોની માંગ હોય ત્યારે સ્થાનિક મજૂરોની ઊંચી શરતો, તેમના વિશેના માલિકોના ખ્યાલો અને વધુ સંખ્યામાં મજૂરોની જરૂરિયાત જેવા સંજોગો માલિકોને અન્ય સ્થળો પરથી મજૂરોનો પુરવઠો મેળવવા તરફ દોરી જાય છે. પરંતુ જ્યારે મોટી સંખ્યામાં મજૂરોની જરૂર ન હોય ત્યારે તેઓ સ્થાનિક મજૂરોનો ઉપયોગ કરે છે. કારણ કે આવા સંજોગોમાં સ્થાનિક મજૂરો માલિકની શરતે કામ કરવા તૈયાર થાય છે. જે સ્થાનિક મજૂરો તેમની રોજી માટે સમૃદ્ધ કિસાનો ઉપર આધાર રાખે છે, તેઓનું તેઓ સહેલાઈથી શોષણ કરી શકે છે. પરિણામે સમૃદ્ધ કિસાનો અને બહારના, બીજા જિલ્લાના, બીજા રાજ્યના મજૂરોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી તેઓ વધુમાં વધુ લાભો મેળવી શકે. અમુક સમયે અમુક કૃષિકામ માટે મજૂરીની માંગ ઊંચી જાય છે ત્યારે તેઓ બહારથી મોટી સંખ્યામાં મજૂરી લાવે છે અને સ્થાનિક મજૂરીને ઊંચું વેતન આપવાનું ટાળે છે. જ્યારે મજૂરોની માંગ નીચી હોય ત્યારે સ્થાનિક મજૂરોનો નીચા વેતને ઉપયોગ કરે છે. સામાન્ય રીતે વિકસિત પ્રદેશોમાં મજૂરોના પુરવઠાની તંગી રહે છે અને અવિકસિત કે અલ્પ વિકસિત પ્રદેશોના તાલુકા, જિલ્લા અને રાજ્યોના ગ્રામીણ વિસ્તારોમાં મજૂરોનો પુરવઠો વિપુલ હોય છે. આવા વિસ્તારોમાંથી માલિકો, કોન્ટ્રાક્ટરો પોતાની શરતે મજૂરોનો જરૂરી પુરવઠો સહેલાઈથી મેળવી શકે છે. આથી તેઓ મજૂરોનો પુરવઠો ઉપલબ્ધ બને તેવા વિસ્તારોમાંથી મજૂરો મેળવી લે છે. શ્રમિકોના સ્થળાંતરમાં કોન્ટ્રાક્ટરો અગત્યની ભૂમિકા ભજવે છે. કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરોના જૂથો સ્થળાંતર થવા પામે છે. આવા મજૂરોને સ્થળાંતરિત મજૂરો કહેવાય. તેઓ રોજી માટે કામ કરવા હંગામી સ્થળાંતર કરે છે. આવા સ્થળાંતરિત મજૂરો નાના અને સીમાંત ખેડૂતો પણ છે અને મોસમી મજૂરો પણ છે. તેઓ કામ પૂરું થયેથી ચોમાસામાં પોતાના વતનમાં જાય છે અને તેઓ પોતાના નાના ખેતરમાં ખેતી કરી જીવન નિર્વાહ કરે છે. સમૃદ્ધ કિસાનો અને બીજા ક્ષેત્રના માલિકો જરૂર પડ્યે બીજા વિસ્તારોમાંથી પોતાની શરતે સમૂહોમાં મજૂરો લાવે છે, જેથી પોતાના લાભમાં તેમનો ઉપયોગ થઈ શકે. સ્થળાંતરિત મજૂરો પાસે બીજો વિકલ્પ હોતો નથી, તેથી તેઓ માલિકો, કોન્ટ્રાક્ટરોની બધી શરતો સ્વીકારી લે છે, તેઓની લાચાર સ્થિતિનો લાભ લે છે, ઓછું વેતન આપી શોષણ કરે છે. આ રીતે માલિકો, કોન્ટ્રાક્ટો દ્વારા શ્રમજાળનું સ્થાનિક મજૂરો અને સ્થળાંતરિત મજૂરોમાં ખંડવિભાજન કરી નાખવામાં આવે છે. સ્થળાંતરિત મજૂરો બીજા તાલુકા, જિલ્લા કે બીજા રાજ્યોમાંથી આવ્યા હોય છે. આ સંજોગોમાં સ્થાનિક મજૂરોના હિતો જોખમાય છે, તેમની સોદાશક્તિ નિર્મૂળ થઈ જાય છે. મજૂરોની ઊંચી માંગના સમયે પણ સ્થાનિક મજૂરોને ઊંચું વેતન મેળવવાની સંભાવના નષ્ટ થઈ જાય છે. આથી સ્થાનિક અને સ્થળાંતરિત મજૂરો વચ્ચે તંગદિલી પેદા થાય છે અને ક્યારેક સંઘર્ષ પણ થાય છે. શ્રમજાળનું આ રીતનું ખંડવિભાજન કરીને માલિકો, કોન્ટ્રાક્ટરો ઓછા વેતનથી, ઓછા સમયમાં પોતાની શરતે જૂથમાં મજૂરો મેળવે છે અને સ્થાનિક મજૂરોની સોદાશક્તિ નિર્મૂળ બનાવી પરિસ્થિતિનો લાભ મેળવે છે. બીજી બાજુ, સ્થળાંતરિત મજૂરો સ્થાનિક મજૂરોની સ્થિતિ ઉપર વિપરીત અસર પહોંચાડે છે. શ્રમજાળનું વિભાજન. નગર સમાજમાં શ્રમજાળ અસંગઠિત વિભાગ અને સંગઠિત વિભાગ એમ બે વિભાગોમાં વહેંચાયેલું છે. આ બંને ક્ષેત્રો એકબીજાથી ભિન્ન ખાસિયતો ધરાવે છે. અસંગઠિત વિભાગ કામદારોના સંગઠનના અભાવવાળા અને મજૂર કાયદાના નિયંત્રણ બહારના આર્થિક એકમો અસંગઠિત વિભાગના એકમો તરીકે ઓળખાય છે. અસંગઠિત વિભાગમાં વિભિન્ન ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, વિભિન્ન ચીજવસ્તુઓની પ્રક્રિયા કરતા એકમો, વિભિન્ન સાધનોનું સમારકામ કરતા એકમો, બાંધકામ, જીનિંગ તેમજ વેપાર અને સેવા સ્વરૂપના અનેકવિધ નાના ખાનગી સાહસોનો સમાવેશ થાય છે. અસંગઠિત વિભાગમાં કામ કરતા કામદારોના સંગઠનો હોતા નથી. આવા એકમો કામદારોને સલામતી અને તેમની કાર્ય પરિસ્થિતિને રક્ષણ પૂરું પાડનારા પ્રવર્તમાન કાયદાની પહોંચ બહારના હોય છે. કામદાર મંડળનો અભાવ, સલામતીનો અભાવ, કાયદાના રક્ષણનો અભાવ, મજૂર તરીકે સ્વીકૃતિને અભાવ, છૂટાછવાયા આર્થિક એકમો, ઓછું વેતન, પુરુષ અને સ્ત્રીના વેતનમાં ભેદભાવ વગેરે અસંગઠિત વિભાગના એકમો અને તેમાં કામ કરતા કામદારોની લાક્ષણિકતાઓ છે.
અસંગઠિત વિભાગમાં કામ કરતા કામદારો સંગઠનના અભાવમાં વાજબી વેતન મેળવી શકતા નથી. તેઓ શોષણનો ભોગ બને છે. તેઓ બેકારી, અર્ધબેકારી કે આંશિક બેકારીનો સામનો કરતા હોય છે. તેઓને ઓછું વેતન મળતું હોવાથી અને અવારનવાર બેકારી, અર્ધબેકારી કે આંશિક બેકારીનો ભોગ બનતા હોવાથી તેઓ ગરીબીની પરિસ્થિતિમાં જીવતા હોય છે. જે વિભાગના ઉદ્યોગો, વ્યવસાયો, સેવાઓ વગેરે અમુક કાયદા અને નિયમોથી સંચાલિત થતા હોય, તેમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓને કાનૂની રક્ષણ મળતું હોય તેમ જ તેના કામદારો અને કર્મચારીઓના સંગઠનો રચાયા હોય તેવા વિભાગોને સંગઠિત વિભાગ કહેવાય. સંગઠિત વિભાગમાં બધા જાહેર વિભાગો જેવા કે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારના સેવા વિભાગો, ઔદ્યોગિક ક્ષેત્રના જાહેર વ્યાવસાયિક વિભાગો, નાણાં ધિરાણ સંસ્થાઓ, જાહેર ઉપયોગિતાવાળા વ્યવસાયો તેમજ અન્ય કેટલાક નાના મોટા ખાનગી ઉદ્યોગ વ્યવસાયોનો સમાવેશ થાય છે. સંગઠિત વિભાગના જાહેર ક્ષેત્રમાં 1997માં 195 લાખથી વધુ નોકરિયાતો વિભિન્ન કક્ષાએ કામ કરતા હતા. 1998માં 2 લાખથી વધુ અને 1999માં 2 લાખથી વધુ નોકરિયાતોની વિભિન્ન કક્ષાએ ભરતી થવા પામી. ખાનગી ક્ષેત્રના નાના મોટા એકમોમાં મળીને 1997માં 86 લાખથી વધુ નોકરિયાતો વિભિન્ન કક્ષાએ કામ કરતા હતા. શહેરી સમાજમાં મધ્યમવર્ગ અને પ્રબુદ્ધ વર્ગની રચનામાં આ જાહેર અને ખાનગી ક્ષેત્રના નોકરિયાતો અગત્યનું સ્થાન ધરાવે છે. સરકારી, અર્ધસરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કચેરીઓ, અર્ધસરકારી સંગઠનો, બેંકો, સેવા, જાહેર ક્ષેત્રના કારખાના, ખાનગી ક્ષેત્રના નાના મોટા ઉદ્યોગો, કાપડની મિલો, ફેક્ટરીઓ, સૂતળી, રેશમ અને અન્ય ઉદ્યોગો, ખાણ, બગીચા ઉદ્યોગ વગેરેમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓના કામદાર સંઘ, મંડળો અને ફેડરેશનો હોય છે. આ કામદારો અને કર્મચારીઓ સંગઠિત થઈને વેતન, કાર્ય પરિસ્થિતિ, રક્ષણ, સલામતી, સુવિધા, અન્ય લાભો વગેરે બાબતમાં ન્યાય મેળવી શકે છે. હડતાળનો આશ્રય લઈ શકે છે. સંગઠન શક્તિને લીધે તેઓની સોદાશક્તિ ઘણી વધુ હોય છે. તેઓના કામના કલાકો, કામનું સ્વરૂપ, કાર્ય પરિસ્થિતિ, વેતન, રજા, નિવૃત્તિ અને નિવૃત્તિના લાભો, તબીબી સવલતો વગેરે કાયદા અને નિયમો અનુસાર પરિભાષિત થાય છે. કાયદા અને નિયમોથી કામદારો અને કર્મચારીઓને રક્ષણ તથા સલામતી મળે છે. સંગઠિત વિભાગમાં નિયમિત સ્વરૂપની રોજગારી હોય છે, વેતનની સમયસર ચૂકવણી થાય છે. કામદારો કર્મચારીઓમાં સંગઠન શક્તિ હોય છે. કામદારો કર્મચારીઓનું કેન્દ્રીકરણ થયેલું હોય છે. તેઓને નિયમ મુજબ વેતન મળે છે. તેઓ પ્રબળ સોદાશક્તિ ધરાવે છે અને ન્યાય માટે દબાણ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. વેતન નિર્ધારણ. વેતન એટલે ઉત્પાદન, વેપાર કે સેવા પ્રક્રિયામાં પોતાના શારીરિક કે બૌદ્ધિક કે બંને પ્રકારના શ્રમ, આવડત, કૌશલ્યનો ઉપયોગ કરીને કામ કરતા કામદાર, કર્મચારી કે અધિકારીને ચૂકવાતું વળતર. આ વેતન માલિક એમ્પ્લોયર અને કામદાર એમ્પ્લોય વચ્ચેના લિખિત કે અલિખિત કરાર અનુસાર ચૂકવવામાં આવે છે. રોહિત શુકલ નોંધે છે તેમ, સમાજમાં વેતનનું એક માળખું ઐતિહાસિક રીતે જ પ્રવર્તતું હોય છે. કારીગર, મજૂર, ક્લાર્ક, સુપરવાઇઝર, મેનેજર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ઇજનેર, ડોક્ટર વગેરે માટેના વેતનદર જુદા જુદા હોય છે. વર્તમાન વેતનની સરખામણીએ નવા વેતન કેટલા હોવા જોઈએ તેની ગોઠવણો જ વિચારવાની હોય છે. નવા વેતનોમાં વેતન ઉપરાંત મોંઘવારી ભથ્થું, શહેરી ભથ્થું, વાહન ભથ્થું, મકાન ભથ્થું વગેરે પ્રકારના ભથ્થા સ્વરૂપની આવકોનો પણ સમાવેશ થાય છે. પ્રવર્તમાન કે નવા નક્કી થતા વેતનોમાં સરકારની નીતિનો પ્રભાવ હોય છે. વિવિધ ક્ષેત્રો માટે સરકાર લઘુત્તમ વેતન નક્કી કરે છે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પણ લઘુત્તમ વેતન ધારા દ્વારા વેતન નક્કી થાય છે. સરકારી નીતિ અનુસાર એક બાજુ કામદારોને યોગ્ય વેતન મળે તે લક્ષ્યમાં લેવામાં આવે છે અને બીજી બાજુ માલિકોને તે વેતન પરવડે તેમ છે કે નહીં તે પણ લક્ષ્યમાં લેવાય છે. સંગઠિત ક્ષેત્રમાં વેતન નિર્ધારણમાં માલિકો, કામદારો અને સરકાર એમ ત્રણેય કામગીરી બજાવે છે. કામદારો વધુમાં વધુ વેતન મેળવવા ઈચ્છે છે અને માલિકો ઓછામાં ઓછું વેતન આપવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં વેતન નિર્ધારણમાં માનવતાવાદી અને સમાજલક્ષી દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી બને છે તેમ જ અર્થતંત્રની સમતુલા જળવાય તેવો માર્ગ કાઢવો આવશ્યક બને છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વેતન નિર્ધારણમાં જીવનનિર્વાહ ખર્ચ સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
તે પછીના ક્રમે માલિકોની વેતન ચૂકવવાની શક્તિ આવે છે. વેતન નિર્ધારણમાં ઉત્પાદકતાને ભાગ્યે જ સંબંધ હોય છે. નાણાકીય વેતન નિશ્ચિત સમયાવધિમાં મળતું વેતન નાણાકીય વેતન છે, જેમ કે દર મહિને મળતો પગાર. રોજમદારને મળતું દૈનિક વેતન નાણાકીય વેતન કહેવાય. સમાજમાં સામાન્ય રીતે નાણાકીય વેતન મળતું હોય છે, પરંતુ ચીજવસ્તુના ભાવ વધે છે ત્યારે વાસ્તવિક વેતન ઘટે છે. કારણ કે મોંઘવારી વધતી જતી હોવાથી કામદારની ખરીદ શક્તિ ઘટે છે અને મળતા વેતનમાં જીવન જરૂરિયાતો પૂરી પાડવામાં નાણાંની તંગી પડે છે. વસ્તુ સ્વરૂપે ચૂકવાતું વેતન વાસ્તવિક વેતન છે. સરકારી રાહત કાર્યોમાં મજૂરને તેના કામના બદલામાં અમુક કિલો અનાજ અને અમુક રોકડ રકમ આપવાની યોજનામાં મજૂરની ખરીદશક્તિ જળવાઈ રહે છે. આ સ્વરૂપે અપાતું વેતન વાસ્તવિક વેતન છે તેમ કહી શકાય. લઘુત્તમ વેતન જીવનનિર્વાહ માટે અનિવાર્ય હોય તેટલી રકમના વેતનને લઘુત્તમ વેતન કહેવાય. લઘુત્તમ વેતન ધારા મુજબ કામદારોનું લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવે છે. આ ધારા મુજબ વેતન દર મોંઘવારીના આંક સાથે સંકળાયેલો રહે છે. મોંઘવારીની આંક વધવાની સાથે લઘુત્તમ વેતનમાં વૃદ્ધિ થાય છે. વાજબી વેતન વાજબી વેતનનો ખ્યાલ સામાજિક ન્યાયના મૂલ્ય સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સમાન કામ બદલ સમાન વેતન ને વાજબી વેતન ગણે છે. જીવનયોગ્ય વેતન જીવનયોગ્ય વેતન વાજબી વેતન કરતાં વધુ હોય છે. જીવનનિર્વાહના ખર્ચ ઉપરાંત સામાન્ય સુવિધા મળી રહે તેવા વેતનને જીવનયોગ્ય વેતન કહેવામાં આવે છે. ઇન્ટુકનો સંદર્ભ ટાંકીને રોહિત શુકલ નોંધે છે તેમ, વાજબી વેતન જીવનયોગ્ય વેતનના આદર્શને ક્રમશઃ સિદ્ધ કરવાની દિશાનું કદમ છે. બીજા એક સંદર્ભ સાથે તેઓ નોંધે છે કે લઘુત્તમ વેતન એવું વેતન છે કે જેની સપાટીથી નીચે જઈ શકાય નહીં. તે નીચામાં નીચી મર્યાદા છે, જેનાથી ઓછું વેતન કોઈ પણ કામદારને ચૂકવી શકાય નહીં. વાજબી વેતન લઘુત્તમ વેતન કરતાં વધુ હોય છે અને ક્રમશઃ જીવનયોગ્ય વેતનની દિશામાં તે વધે છે. વાજબી વેતન અને જીવનયોગ્ય વેતન માલિક અર્થાત ઉદ્યોગ કે એકમની વેતન ચૂકવવાની શક્તિ ઉપર અવલંબે છે. ભારત સરકારે આયોજિત વિકાસ અને સામાજિક ન્યાય સાથે સુસંગત એવી મજૂર નીતિ અપનાવી છે. આ નીતિના મુખ્ય બે હેતુ છે. એક, ઔદ્યોગિક શાંતિની જાળવણી અને બીજું, કામદારોના કલ્યાણમાં વૃદ્ધિ. 1948નો લઘુત્તમ વેતન ધારો અમલમાં મૂકવામાં આવ્યો છે અને વખતોવખત તેમાં આવશ્યકતા અનુસાર ઉપરોક્ત બે હેતુને અનુલક્ષીને સુધારા થતા રહ્યા છે. પ્રવર્તમાન જોગવાઈ મુજબ દર વર્ષે 2 વખત ગ્રાહક ભાવાંકને લક્ષ્યમાં લઈને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. 1965ના બોનસ એકટ મુજબ ₹3,500મી વધુ પગાર ન મેળવતા હોય તેવા કામદારોને બોનસ આપવાની જોગવાઈ થઈ છે. કારખાનામાં કામ કરતા કામદારોની સલામતી, આરોગ્ય અને કલ્યાણ માટે કાનૂની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કામદારોની સલામતી માટે વળતર, માતૃત્વ લાભો, ગ્રેચ્યુઇટી, વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન વગેરેની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટેની આવી વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. એ ઉલ્લેખનીય છે કે વિભિન્ન કામદાર સંઘોની દબાણ યુક્તિએ આવી જોગવાઈઓ અમલી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે અસંગઠિત ક્ષેત્રના કામદારો આવી સુવિધાઓથી વંચિત રહેવા પામ્યા છે. સારાંશ: આ એકમમાં તમે શીખ્યા કે જજમાની વ્યવસ્થા કોને કહેવાય, તેમ જ બદલાતું શ્રમ બજાર વિશે. જજમાની વ્યવસ્થા એ પરંપરાથી ચાલી આવતી વ્યવસ્થા છે, પરંતુ આધુનિક યુગમાં બદલાવ જોવા મળે છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેની સાથે સાથે સ્થળાંતરનું પ્રમાણ પણ વધ્યું અને જજમાની વ્યવસ્થા બદલાઈ ગઈ. લોકો આધુનિક યુગની જીવનશૈલી અપનાવતા થયા, પોતાનો પરંપરાનો વ્યવસાય છોડી નોકરી, ધંધામાં જોડાવા લાગ્યા. એ જ રીતે ગ્રામીણ અને શહેરી શ્રમબજાર વિશે આપણે જોઈ ગયા. ગ્રામીણ અને શહેરી શ્રમબજારમાં પણ સ્થળાંતરના લીધે બદલાવ જોવા મળે છે. લોકો પરંપરાને છોડીને આધુનિક યુગમાં યંત્ર વૈજ્ઞાનિક તરફ વળતા જોવા મળે છે. ચાવીરૂપ શબ્દો કીવર્ડ્સ: જજમાની વ્યવસ્થા, જાજમની સિસ્ટમ. જ્ઞાતિ પ્રમાણેના કાર્યવિભાજન પર આધારિત માલસામાન અને સેવાઓના વિનિમયની પરંપરાગત વ્યવસ્થા. પીસ રેટ: દરેક ઉત્પાદન કરેલા નંગદીઠ વેતન મળે છે. નાણાકીય વેતન: નિશ્ચિત સમયાવધિમાં મળતું વેતન નાણાકીય વેતન છે. લઘુત્તમ વેતન: જીવનનિર્વાહ માટે અનિવાર્ય હોય તેટલી રકમના વેતનને લઘુત્તમ વેતન
કહેવાય. વાજબી વેતન. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સમાન કામ બદલ સમાન વેતન ને વાજબી વેતન કહેવાય. જીવન યોગ્ય વેતન. જીવનનિર્વાહ ખર્ચ ઉપરાંત સામાન્ય સુવિધા મળી રહે તેવા વેતનને જીવન યોગ્ય વેતન કહેવાય.